निगमकल्पतरोर्गलितं फलम् शुकमुखाद्रवसंयुतं फलम् पिबत भागवतं रसमालयम् मुहुरहो रसिका भुवि भावुका। बोलो स्वामीनारायण भगवाननी जय। कृष्ण कन्हैया लाल की जय। આપણે બધાએ ટૂંક ક્ષણોમાં જ ગોકુળમાં પ્રવેશ કરવો છે। સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે કે ભગવાન સૂર્યનો વંશ સંભળાવ્યો, ચંદ્રવંશની કથા એ ટૂંકમાં કહી અને એ વખતે પરીક્ષિત રાજા કહે કે હે ગુરુદેવ, આપે સૂર્ય અને ચંદ્રવંશના અનેક મહારાજાઓની કથા કહી, પણ હવે મને મારા ઈષ્ટદેવ કનૈયાની કથા વિસ્તારથી કહો, કારણ કે હું જ્યારે મારી માતાના ગર્ભમાં હતો એ વખતે અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર ફેંક્યું હતું અને એ વખતે બ્રહ્માસ્ત્રથી મારી રક્ષાના કરનાર કૃષ્ણની કથા મને કહો। વાલા ભક્તજનો, આ દશમ સ્કંદની જે કથા એ ભાગવતજીનું હૃદય છે અને ભગવાનના જે ચરિત્રો છે ને એ તો નિવૃત્તિ પરાયણ મહાપુરુષો એ પણ આનો અખંડ ગાન કર્યા રાખે। અરે ભવનો રોગી કોઈ હોય એને માટે તો આ ઔષધિ સમાન અને કાન અને મનને આનંદ આપનારી આ કૃષ્ણની કથા છે। અરે સ્વયં ભગવાનના ધામમાં રહેલા મુક્તો ગીયમાનાત ગાઈ રહ્યા છે। મુમુક્ષુઓ માટે ભવૌષધાત આ પૃથ્વી ઉપરની ઔષધિ છે અને વિષયી જીવ હોય એને પણ આ પ્રભુની એ કથાઓ એ આનંદ અપાવે છે। 7 દિવસથી આ કથા સાંભળવાનો નિયમ લઈ અને પરીક્ષિત મહારાજા બેઠા છે અને ત્રીજા દિવસની સંધ્યા સમયે કથાને વિરામ આપ્યો છે અને જેવો કથાને વિરામ આપ્યો એટલે પરીક્ષિત મહારાજાએ કહ્યું કે હે ગુરુદેવ, આ તમારા મુખમાંથી જે આ અમૃતમય રસ પ્રવાહ વહી રહ્યો છે, મારી ક્ષુધા અને પીપાસા એ ક્ષમી ગઈ છે। હવે ભૂખ અને ઊંઘ એ મારે રહી નથી, ઉર્મિથી રહિત થયો છું। એ ભગવાનના એ દિવ્ય ચરિત્રો સાંભળી અને ખૂબ આનંદમાં છે અને જ્યાં પરીક્ષિત મહારાજાએ કહ્યું કે મને મારા ઈષ્ટદેવની કથા સંભળાવો અને સુખદેવજી મહારાજે આંખો બંધ કરી છે અને આંખો બંધ કરતાની સાથે એ કનૈયાનો દિવ્ય ચરિત્ર એના અંતરમાં ખડું થવા લાગ્યું। સુખદેવજી મહારાજને હૃદય મંદિરમાં 5 વર્ષના કૃષ્ણ કનૈયાના દર્શન થાય। એ વાછરડાઓ ચારે, એ ગાયો ચારે, એ યમુનાના તટ ઉપર બેઠો બેઠો કનૈયો વાંસળીની મીઠી જે સૂર છે એની રેલમ છેલ કરે। વાંકડિયા વાળ,
એના ગોરા ગુલાબી ગાલના દર્શન થાય. અને વાદળામાં જેમ વીજળી ચમક ચમક થતી હોય એમ કનૈયાની કેડ ઉપર એક કંદોરો ચમકે એવા દિવ્ય દર્શન શુકદેવજી મહારાજ હૃદય કમળમાં કરી રહ્યા છે. અને હવે દશમ સ્કંધની જે કથા છે એ શુકદેવજી મહારાજ નહીં પરંતુ સ્વયં પરમાત્મા કૃષ્ણ પ્રભુ એ જ પરીક્ષિત રાજાને સંભળાવશે અને એ કથાને આપણે સાંભળવાની છે. આ બાજુ પૃથ્વી ઉપર અધર્મ વ્યાપો. પૃથ્વી ગાયનું રૂપ ધારણ કરી અને પ્રભુ પાસે ગઈ કે પ્રભુ મારી ઉપર કૃપા કરો. અને એ વખતે ભગવાને કહ્યું કે જાઓ તમે ચિંતાનો ત્યાગ કરો, હું જ સ્વયં પૃથ્વી ઉપર અવતાર ધારણ કરીશ. અને આ બાજુ ભગવાને મથુરામાં જન્મ ધારણ કરવો હતો. એ મથુરામાં મંગલ વાતાવરણ સર્જાવા લાગ્યું. મથુરાના રાજા દેવક એમને ઘેરે મંગળ માંડવો રોપાયો, કેળના સ્તંભો રોપાયા, એ આસોપાલવના તોરણો બંધાયા અને ખૂબ સુંદર ગીતો ગવાવા લાગ્યા કે આ દેવકની ઘરે તો આજ માંડવો છે. રાજા દેવકને ઘરે મંગલ માંડવો. 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 દીકરી દેવકીના લગન લેવાય, માણેક સ્તંભ રોપિયો. દીકરી દેવકીના લગન લખાય, માણેક સ્તંભ રોપિયો. મહાલ સોઈ વાહલુડીના વિવાહ થઈ રહ્યા છે. સુરસેન પુત્ર વસુદેવના લગ્ન એ દેવકની દીકરી દેવકીની સાથે એ ફેરા ફરાયા, સંપન્ન થયા. અને એ વખતે કરિયાવર કરવામાં આવેલો અને સ્વયં કંસે કરિયાવર કરેલો. 400 હાથી એ સોનાની માળાથી અલંકૃત કરેલા સોનાની અંબાડી સાથે આપ્યા. 15,000 ઘોડાઓ શણગારેલા, 1800 રથ આપ્યા અને 200 જેટલા સુંદર વસ્ત્ર અલંકારોથી સુસજ્જ કુંવારી દાસીઓએ અર્પણ કરી છે. એટલો બધો કરિયાવર કંસે કર્યો. અત્યારે કરિયાવર થતો હોય ને, કોઈ 4 વ્હીલ આપે, કોઈ 2 વ્હીલ આપે, કોઈક સાયકલ આપે, ફેરવે રાખો. કોઈ ફ્રીજ આપે, કોઈ વોશિંગ મશીન આપે, કોઈ કબાટ આપે, તો કોઈ 5 લીટરનું કુકર આપે, ખીચડી રાંધીને ખાધે રાખો. વસુદેવ અને દેવકી રથમાં બેઠા અને એ વખતે કંસે વિચાર કર્યો કે હું શું સેવા કરું. અને કંસે કહ્યું સારથી નીચે ઉતરી જા, આજે હું જ મારી બહેનને વળાવવા માટે હું જ રથ ચલાવીશ. ત્યાં તો જે કન્યાઓ આવી હોય ને, પેલી દેવકીની બહેનપણીઓ, એ પણ માતાજીને પ્રાર્થના કરવા લાગી કે હે ભવાની દેવી, એ આવો ભવો ભવ અમને કંસ જેવો ભાઈ દેજે. માતાજી કહે કે આવો ન દેવાય, થોડી વાર પછી તમે જોજો, જિંદગીમાં ક્યારેય નહીં માગો. કંસને એ રથમાં ચલાવવા માટે બેઠો છે. દેવકી અને વસુદેવજી એનો રથ ચાલી રહ્યો છે.
થોડે દૂર હજી જ્યાં બહાર નીકળ્યો અને જ્યાં ચાલ્યા જાય છે ને ત્યાં બરોબર આકાશમાંથી ભયંકર કડાકો થયો છે. અને કડાકો થતાની સાથે જ એમાંથી હવે આકાશવાણી અવાજ કર્યો કે હે મૂર્ખ કંસ, સાંભળ, અસ્યાસ્ત્વામ અષ્ટમો ગર્ભો હંતાયામ વહસે બુધ. અને કંસે સાંભળતાની સાથે જ રથ ઉપરથી ઠેકડો માર્યો છે, દેવકીનો ચોટલો પકડ્યો, હાહાકાર મચી ગયો છે. વસુદેવે તો એ કંસનો તલવાર વાળો હાથ પકડી લીધો. કંસે કહ્યું, ખસી જાઓ વસુદેવ. શા માટે? તમે સાંભળ્યું નહીં? આનો 8મો ઈ મારો કાળ છે. વસુદેવજી કહે કે હે ભોજ વંશની કીર્તિ વધારનાર, તારી બહેનને મારવાથી તારી કીર્તિ નહીં વધે. હજી જોતો ખરા, તારી બહેનના હાથમાં મીંઢોળ બાંધ્યું છે. અરે કંસ, દુનિયા તારા નામ ઉપર થૂંકશે. મૃત્યુથી ભયભીત બનીને આવું કૃત્ય ન કર. અને કંસે માંડી વાળ્યું અને વસુદેવ અને દેવકી બંનેને મથુરાની જેલમાં પૂર્યા છે. આજ પરણિયાનો પહેલો જ દિવસ જેલમાં ગુજારે છે. પણ વસુદેવ અને દેવકીનો જે સંસાર છે ને, એ ખૂબ સમજણપૂર્વકનો છે. દુનિયા એમ કહેશે કે વસુદેવ અને દેવકીએ મારી નાખવા જ દીકરા પેદા કર્યા હશે. વસુદેવ દેવકીજીને સમજાવે કે દેવી, આપણી પાસે હવે 2 માર્ગ બચ્યા છે. પહેલો માર્ગ એ કે આપણે બંને સંન્યાસ લઈ અને નારાયણના નામની માળા ફેરવવા લાગી જઈએ. અને બીજો રસ્તો એ છે કે જે જે પુત્ર જન્મે એ કંસને આપવા પડશે. દેવકીજી ડાયા છે. એણે કહ્યું કે પહેલો રસ્તો બરાબર, અંતમાં તો સંન્યાસ લેવો જ પડશે ને. એ મોટા મોટા રાજાઓ થયા, એ પણ અંતે સંન્યાસ લઈ વનની વાટ પકડી છે. પણ બીજી બાજુ વસુદેવજી કહે છે કે દેવી, તમને નથી લાગતું કે સંન્યાસ લેશું તો આ જગતના માલિકને પ્રગટ થવા માટે આ દુનિયામાં બીજી દેવકી ગોતવી પડશે, અને બીજી દેવકી નહીં મળે તો પ્રભુ કેમ જન્મ લેશે? મારો આત્મા તો કહે છે હસ્તે મોઢે બલિદાન આપીએ, 8મા ગર્ભે પ્રભુ પધારે ને તે દિવસે આ બધાનો ઉકેલ લાવી દેશે. આમ કરતા કરતા સંસાર માંડ્યો અને પ્રથમ પુત્ર કીર્તિમંતને જન્મ આપ્યો છે. દેવકીજીએ હાથમાં બાળકને લીધો. પણ વસુદેવજીને થયું કે મેં કંસની આગળ પ્રતિજ્ઞા લીધી છે ને કે એક એક સંતાન જન્મે એને હું પાછા આપીશ, તો હું આપવા માટે જાઉં. વસુદેવજી જાય છે, દેવકીજીની પાસેથી બાળક લઈને ગયા, કંસને આપ્યું. કંસે જોયું કે મારો બહેનનો દીકરો, દયા આવી, પાછો આપ્યો કે જાઓ, મારે નથી મારવો. પણ ત્યાં નારદજી પહોંચ્યા. અરે કંસ, આ તે કેમ પાછો બાળકને મોકલી દીધો? નારદજી એવો વિચાર કર્યો કે આ કંસના પાપનો ઘડો નહીં ભરાય તો ભગવાન ક્યાંથી પ્રગટ થશે? નારદજીએ કહ્યું કે કંસ, તે બાળક કેમ પાછો આપ્યો? કંસ કહે કે આનો તો 8મો મારો કાળ છે ને, આ તો હજી પહેલો જ છે. નારદજીએ 8 પાંદડી વાળું કમળ બતાવ્યું. કંસ, ગણ અહીંથી 8મું કયું? બીજી પાંખડીથી ગણાવ્યું, 8મું કયું? જ્યાંથી ગણે ત્યાંથી 8મું પેલું આવે. કંસ સમજી ગયો
કંસે કહ્યું કે સૈનિકો લઈ આવો પેલા બાળકને, અને લઈ આવે છે. અને બાળકને લઈને આવે અને કંસ એના પગ પકડી ગોળ ગોળ ફેરવી અને કારાગૃહની કાળમીંઢ દિવાલ ઉપર એને ઘા કરે. માંસના ફોદા અને ફોદા એ જેલમાં લોહી લુહાણ દેખાય. દેવકીજી ચીસ પાડી ઉઠે, વર્ણન કરવું અશક્ય છે. આમ ને આમ એક પછી એક 6 બાળકોને કંસે મારી નાખ્યા. માં દેવકી રડતા રડતા એ જિંદગી વ્યતીત કરે છે. આ બાજુ દેવકીજીને 7મો ગર્ભ રહ્યો. હવે પ્રભુને પધારવું હતું, એટલે પધારવાનો સમય આવ્યો. એટલે યોગ માયાને આજ્ઞા કરી કે હે દેવી, શેષજી જન્મ લેશે, ખૂબ સુંદર હશે, અને એ બાળકને કદાચ કંસ મારવા તૈયાર થાય અને દેવકીજીથી સહન ન થાય, એને આઘાત લાગે અને મા દેવકીનું પ્રાણ પંખેરું ઉડી જાય, તો હું બીજી દેવકી ગોતવા આ દુનિયામાં ક્યાં જઈશ? એ દેવી, તારે 3 કામ કરવાના. એક દેવકીજીના 7મા ગર્ભને રોહિણીના ઉદરમાં સ્થાપન કરવાનું, બીજું જશોદાને ત્યાં બાળકી રૂપે અવતરવાનું, અને ત્રીજું મારા પ્રાગટ્ય સમયે ગોકુળ મથુરાના સર્વે નરનારીઓને ઘોર નિંદ્રામાં નાખવાના. અને આમ કરતા કરતા પ્રભુ ગર્ભમાં પધાર્યા છે. વસુદેવ દેવકીજી કારાગૃહમાં ભજન કરે. સમય ઉપર સમય જાય છે. અષાઢ મહિનો આવ્યો. આકાશમાં વાદળાઓ બેવડા ત્રેવડા ચૌડા થવા લાગ્યા. મોરલાઓ પણ ગળાના 3 કટકા કરી ટહુકા કરવા લાગ્યા છે. હાથીની સૂંઢ જેવી જાડી ધારાથી વરસાદ વરસવા લાગ્યો. સમુદ્ર ખળભળવા લાગ્યો. નદી નાળાઓ ઉભરાયા. યમુના 2 કાંઠે વહેવા લાગી છે. આવો અષાઢ પૂરો થયો અને શ્રાવણ મહિનો આવ્યો છે. સરવડે વરસાદ ચાલુ થયો. શુક્લ પક્ષ ગયો, કૃષ્ણ પક્ષ આવ્યો. કૃષ્ણ પક્ષની એકમ, તમારે ગઈ એમ બોલતું જવાનું છે. કૃષ્ણ પક્ષની એકમ, બીજ, ત્રીજ, ચોથ ને પાંચમ, છઠ અને સાતમ, અષ્ટમી આવી ગઈ છે. આજે અષ્ટમીના સૂર્યોદયે આખી પૃથ્વીને ઉજાળી છે. સૂર્યનારાયણે પોતાના રથના ઘોડાઓ અસ્તાચળ તરફ દોડાવી મૂક્યા છે. આકાશમાં ધીમું 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 અંધારું થવા લાગ્યું. પશુ પક્ષીઓ પોતાના માળામાં ફરવા લાગ્યા. લોકો કામ ધંધેથી પાછા ફર્યા છે. આજ શ્રાવણ વદ અષ્ટમીને બુધવારની મેઘલી રાત્રિ છે. પ્રભુ પ્રાગટ્યની એ શુકનવંતી ઘડીઓ, જેની આ સૃષ્ટિ દેવતાઓ ઈશ્વરો રાહ જોઈ રહ્યા હતા, એ ઘડી આવી છે. આજ 5 ભૂતો નિર્મળ થયા છે. આકાશમાં દેવતાઓના વિમાનની ઠઠ જામી છે. 33 કરોડ દેવતાઓ, 88,000 ઋષિઓ પ્રાગટ્યના દર્શને આવ્યા. રાત્રિના 12 વાગ્યાનો સમય થવા આવ્યો છે. દેવો નંદનવનના પુષ્પોની વૃષ્ટિ કરવા લાગ્યા. ગાંધર્વો ગાન કરે, અપ્સરાઓ નૃત્ય કરે, અને આ બાજુ ઢોલ, નગારા, દુદુંભી, મૃદંગ, જાંજ, પખાજ, શંખ, મંજીરા, નોબત, એ ડંકા, શિંગી, સિતાર, ઘૂઘરા, ઝાલ, ત્રાસા, પખાજ, એ સર્વે વાજિંત્રોએ વાગવા લાગ્યા છે. અને ખૂબ આનંદનું વાતાવરણ સર્જાયું છે. હે દે 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 બજતે ઢોલ ટેટે શરણાયુષો ત્રિગણદા ત્રિગણદા પખાજ થઈ થઈ બોલે હે ધીમ 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 ધીમાટ દિન 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 દિનાટ દિન 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 દિનાટ તબલ તાલ બાજે ચાંદર નો જણ જણાટ ડુંગર નો ડણ ડણાટ ચમક ચમક ચમ ચમાટ ચમ ચમ થઈ ડોલે હરિભક્ત સંત સાધ શ્રીદેવ મહારાજ યાદ ધન ગન ધન ધન ધનાટ થઈ થઈ નાચે રે ધીરે ધન ગન ધન ધન ધનાટ થઈ થઈ નાચે. આ બાજુ પ્રભુ માતાના ઉદરમાં પધાર્યા.
અને ચતુર્ભુજ રૂપે દર્શન આપ્યા. પણ માએ કહ્યું કે પ્રભુ તમારે આવું રૂપ અમારા દર્શન નથી કરવા, કે હે પ્રભુ તમે બાળક બનીને આવો અને એ અમારે દિવ્ય દર્શન કરવા છે. तेजोमय तनु गुप्त किया स्तवन सुनी तत्काल, देवकी मैया की गोद में बने रूप तनु बाल. बोलिए बाल कृष्ण की जय, बोलिए बाल कृष्ण की जय. विप्रधेनु सुर संत ही लीह मनुजय अवतार, निज इच्छा निरमित तनु माया गुण को पार. ताळीओथी भगवानना जन्मने વધાવીએ. ભગવાનનો જન્મ મથુરામાં થયો, ઉત્સવ ગોકુળમાં કરવાનો છે. દેવકી અને વસુદેવજીની આંખમાં હર્ષના આંસુ આવ્યા છે. આજે સમગ્ર સાધનાઓના ફળ રૂપે સ્વયં અનંત બ્રહ્માંડનો નાથ બાળક બની અને દેવકી માની ગોદમાં છે. પણ આ બાજુ વસુદેવજીએ દેવકીને સમજાવ્યા છે કે હે દેવી, આને આપણે ભગવાનને લીલાઓ કરવાની છે, કંસને મારવાનો છે, અને એટલા માટે હું આ બાળકને લઈ અને ગોકુળ તરફ જાઉં. અને વસુદેવજીએ એ બાળકને ટોપલામાં પધરાવ્યો છે. ટોપલામાં પધરાવી અને જ્યાં જેલની બહાર નીકળે ત્યાં બંધનો આપમેળે છૂટ્યા, તાળા ખુલ્યા, કારાગૃહનો દરવાજો ખુલ્યો. સૈનિકો યોગ નિંદ્રામાં છે અને વરસતા વરસાદમાં વરળછમ વીજળી થાય છે. અને વસુદેવ આવી રીતે ધીરે ધીરે માર્ગ શોધી ગોકુળ તરફ રવાના થયા. આજ વરસાદ પણ પ્રભુને ભીંજવે છે. શેષ નારાયણ તક જોઈ અને દાઉ ભૈયાના મૂળ રૂપમાં હાજર થયા છે. અને આ બાજુ ગોકુળમાં યોગ માયાનો જન્મ થયો છે. યશોદાની ગોદમાં ખેલે છે. માં યશોદા ઘોર ઊંઘમાં છે. વસુદેવજીએ બાળકને ત્યાં યોગ માયાની યશોદામાની બાજુમાં સુવડાવ્યું, યોગ માયાને લઈ લીધી છે. પાછા જેલમાં આવ્યા. આ બાજુ ગોકુળમાં સવાર પડી છે. અને સવાર પડી ભગવાનને એમ થયું કે હું રાતનો પ્રગટ્યો, હજી સુધી કોઈ મને ખોળતું નથી, તો ચાલો હું ખોળે એવું કરું. અને પ્રભુ છે એ બાળ સ્વરૂપે રડવા લાગ્યા. અને જેવા રડવા લાગ્યા એટલે વસુદેવજીની બહેન એ સુનંદા હતી, એને થયું કે મારા ભાઈને સમાચાર આપું. પણ વસુદેવજી તો યમુનામાં સ્નાન કરવા માટે ગયા હતા. સુનંદા દોડતી દોડતી એ ત્યાં યમુના કાંઠે ગઈ છે અને કહ્યું કે ભૈયા ભૈયા, બાબા વધાઈ હો, આજ તો આપકે ઘેર राज के जैसो सावरो सावरो, माखन जैसो मीठो मीठो लालो भयो है. અને એ વખતે વસુદેવજીએ પોતે નવલખો હાર પહેરેલો એ એમની બહેનને આપ્યો. અને વસુદેવજી દોડતા દોડતા એ ગોકુળમાં વાત ફેલાવા લાગી છે. અને આ બાજુ જેવી વાત ફેલાણી કે નંદલાલાને ત્યાં જન્મ થયો એ સાંભળતા સાંભળતા ગોપીઓ ભાગ્યા. સૂતા હતા એ બેઠા છે ને ભાગ્યા. અરે ગોપીઓ તો કિંમતી વસ્તુઓના થાળ ભરી અને ભાગી છે. કોઈએ દહીં લીધા, કોઈએ હળદીના રંગો લીધા છે, ગોવાળિયાઓએ ખભે ધાબળી લીધી, હાથમાં ડાંગુ લીધી છે. અને નંદ બાબાને વધાઈ દેવા માટે દોડવા લાગ્યા છે. અને એકબીજા ઉપર દહીં અને હળદીના રંગો ઉડાવે, આનંદ કરે, નાચે, કૂદે અને સૌ કોઈ ગાવા લાગ્યા છે. નંદ ઘેરે આનંદ ભયો, જય કનૈયા લાલ કી. लाल की हे नंद घेरा नंद भयो, जय कन्हैया लाल की. नंद घेरा नंद भयो, जय कन्हैया लाल की. जय कन्हैया लाल की, जय कन्हैया लाल की. जय कन्हैया लाल की, जय कन्हैया लाल की. हे नंद घेरे आनंद भयो, जय कन्हैया लाल की. हे नंद घेरे आनंद भयो. આપણી સભામાં પણ ગોવાળિયાઓ બાલકૃષ્ણ પ્રભુ પધારી રહ્યા છે. આપણે સૌ કોઈ આપણા સ્થાને ઊભા થઈ ડોલતા ડોલતા તાળીઓના તાલથી ઉત્સવમાં જોડાશું. હે ગોકુળ મેં લાલ भयो, જય કનૈયા લાલ કી. ગોકુળ મેં
लाल की जय कन्हैया लाल की हो। વહાલા ભક્તજનો, વઘાસિયા પરિવારની તરોવડામાં કથા થયેલી એ વખતે પૂજ્ય ગુરુ મહારાજે તેજસભાઈને આશીર્વાદ આપ્યા કે તમારે ત્યાં દીકરાનો જન્મ થશે અને આ જે તેજસભાઈનો દીકરો વેદાંશ એ આપણી સભામાં એ ભાગવત કથાના ફળ રૂપે એ બાળક આપેલું અને આજની આ ભાગવત કથામાં એ કનૈયો બની અને આવી રહ્યા છે। हे जशोदा को लाल भयो जय कन्हैया लाल की जशोदा को लाल भयो जय कन्हैया लाल की 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 हाथी घोड़ा पाल 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 की जय कन्हैया लाल हाथी घोड़ा पाल की जय कन्हैया लाल की हाथी घोड़ा पाल की जय कन्हैया लाल की यशोदा को लाल भयो जय कन्हैया लाल की यशोदा को लाल भयो जय कन्हैया लाल की जय कन्हैया लाल की ओ जय कन्हैया लाल की जय कन्हैया लाल की जय कन्हैया लाल की हो जय कन्हैया लाल की जय कन्हैया लाल की कन्हैया लाल की जय कन्हैया लाल की हरि बोल। ए हैया नाही तोड़े हरिवर झुलावीए जीना जीना मोंगा मोंगा मोती रे वधावीए हैया नहीं छे न मखमल धालेचा माणिक के मोती नथी दिल ना छे रोएला हैया नाही तोड़े सीधी ने झुलावीए जीना जीना मोंगा मोंगा मोती रे आले वधावीए भगते आले भगते नु आले भगते नु आसन बिछाव गलशा भैया मां बांध्यो हीच को श्याम भैया मां बांध्यो हीच को हरि बोल। વહાલા ભક્તજનો, અહીંયા કનૈયાનો પ્રાગટ્ય ઉત્સવ થયો છે ત્યારે અમારે યજમાન પરિવારના ભક્તો યુવાનોને પણ ખૂબ આનંદ ઉત્સવ છે ત્યારે એ પણ અત્યારે છાબ લઈ અને અત્યારે આ સભાની મધ્યમાંથી ઠાકોરજીને છાબ અર્પણ કરવા માટે પધારશે। આવો સર્વે યજમાનો। મૂર્તિ તમારી વાલા સૌથી છે ન્યારી નીલકંઠ સખી બલે હારે વારે વારે મૂર્તિ તમારી વાલા સૌથી છે ન્યારી નીલકંઠ સખી બલે હારે વારે વારે એ પ્રેમ પ્રકાશ બલે હારે એ
અમે મયારા રે વાલા ગોકુળ ગામના અમે મયારા રે ગોકુળ ગામના હે અમે મયારા રે વાલા ગોકુળ ગામના અમે મયારા રે ગોકુળ ગામના એ મારે મહી વેચવાન જાવા મયારા રે વાલા ગોકુળ ગામના મહી વેચવાન જાવા મયારા રે ગોકુળ ગામના હરિ બોલ મથુરાની વાટે મહી વેચવાન નીસરે મથુરાની વાટે મહી વેચવાન નીકળે કે મથુરાની વાટે મહી વેચવાન નીસરે મથુરાની વાટે મહી વેચવાન નીકળે કે નટગટ એ નંદ કિશોર માગે છે દાન મારે મહી લેવાને દેવા મયારા રે ગોકુળ ગામના દેવાને દેવા મયારા રે ગોકુળ ગામના અમે મયારા રે વાલા ગોકુળ ગામના અમે મયારા રે ગોકુળ ગામના ફરિયાદે અમે આવ્યા ને મારા વાલે રમાડ્યા રાસ રે આમેલ આશા ભર્યા હે આશા ફરિયાદે અમે આવ્યા ને મારા વાલે રમાડ્યા રાસ રે આમેલ આશા ભર્યા આપણા મલકના માયાળુ માનવે હે આપણા મલકના માયાળુ માનવે આપણા મલકના માયાળુ માનવે હે આપણા મલકના માયાળુ માનવે માયા મેલીને વયા જાશ મારા મેરબાન હાલો ને આપણા મલકમાં માયા મેલીને વયા જાશ મારા મેરબાન હાલો ને આપણા મલકમાં માયા મેલીને વયા જાશ મારા
कहे मीरा को यूं करना, योग कहे मीरा को यूं करना। मांगो दयालु दया मांगो रे वाला घनश्यामा। मूर्ति नु सुख दे दो अंतर मायावी रे जो। मूर्ति नु सुख दे दो अंतर मायावी रे जो। तव शरण यमन ले जो रे वाला घनश्यामा। लड़ी लड़ी पाय लागो हे दयालु दया मांगो रे वाला घनश्यामा। लड़ी लड़ी पाय लागो हे दयालु दया मांगो रे वाला घनश्यामा। कलियुग में कल्प वृक्ष निर्भो आदि वृक्ष पुरुषोत्तम देवी संत सभा वर्षा हे राम ज्ञान दान देवी संकट पाठ वचनाम मुक्ति महान विष्णु शरण मुनि जन सौ करे
परिणाम उत्तम अनुष्ठान जान अक्षर निर्धारो हे जय जय जगन्नाथ हाथ मुरलीधर मुकुंद माल गणपुरपति गोपीनाथ गणपुरपति गोपीनाथ आसरो सिवारो
પૂર્વક